હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જે હજારો કામદારોના જીવન સાથે સીધા જોડાયેલા છે. અને હા, કદાચ તમે પણ આ સમસ્યાનો સામનો કરો છો. ઓછું વેતન, વધારે કામ અને સુરક્ષા ન મળવી. ખાસ કરીને આશા વર્કરો, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન કાર્યકરો અને સખી ગ્રુપના સભ્યો આ તકલીફો સતત અનુભવે છે. મિત્રો, આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જિલ્લાના કાર્યક્ષેત્રમાં આઉટસોર્સ કામદારો અને અન્ય વર્ગના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં કામદારો માટે તાજેતરમાં શું મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા, કેવી રીતે તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચે છે અને કયા નિર્ણયો લેવાશે, અને બેઠકના મુખ્ય વિષયો કયા હતા અને તેમાં વર્કરોની માંગણી વિશે શું ચર્ચા થઈ. તો મિત્રો, આ તમામ મુદ્દાઓ ઉપર આપણે એક એક કરીને જોઈએ. એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમે આગળ પણ તમારા માટે આવી મહત્વની અપડેટ લાવતા રહીશું. તો ચાલો શરૂ કરીએ કે તાજેતરમાં સોનભદ્ર જિલ્લાનો કાર્યક્ષેત્રમાં આઉટસોર્સ કામદારો અને અન્ય વર્ગના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં મુખ્ય ચર્ચાના વિષયો હતા આઉટસોર્સ કામદારો પર થતો શોષણ, કામદારોની તબીબી સમસ્યાઓ, ઈ-શ્રમ કાર્ડ અને અન્ય લાભો, સામાજિક સુરક્ષા અને પર્યાવરણ પ્રદૂષણ અને તેના પ્રભાવ. મિત્રો, બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે સરકારની યોજનાઓનો લાભ મહત્તમ સંખ્યામાં કામદારો સુધી પહોંચવો જ જોઈએ. ખાસ કરીને ઈ-શ્રમ કાર્ડ અને માનદ વેતન વધારાની બાબતોમાં ધ્યાન આપવું જોઈએ. મિત્રો, અહીંયા વર્કરો અને બહેનોની માંગણી વિશે વાત કરીએ કે આશા વર્કરો, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન કર્મચારીઓ એ જણાવ્યું કે લઘુત્તમ વેતન વધારવું અત્યંત જરૂરી છે. કામદારો માટે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, સાથે જ કાનૂની અધિકાર તથા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા વગેરે. મિત્રો, બેઠકમાં પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ મુદ્દાઓ સરકાર સમક્ષ પહેલેથી જ રજૂ કરવામાં આવ્યા છે અને સકારાત્મક પરિણામોની આશા છે. અને એને લઈને આગળની પ્રક્રિયા વિશે વાત કરીએ કે કામદારોની એકતા વધારે શક્તિશાળી છે અને તેમની માંગણીઓ આગળ વધારવામાં મદદ કરશે. સરકાર તથા ટ્રેડ યુનિયન્સ વચ્ચે સતત સંવાદ ચાલુ રહેશે. આવનારા સમયમાં આ મુદ્દાઓ પર વધુ નિર્ણય લેવાશે, જેથી શ્રમિકોનો ન્યાય અને સુરક્ષા સુનિશ્ચિત થાય. મિત્રો, આ બેઠક એ સાબિત કરે છે કે કાર્યકરોની અવાજ હવે દબાઈ નથી. એકતા સાથે તેઓ પોતાના હકો માટે લડી શકે છે અને ન્યાય મેળવવા સક્ષમ છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આ પગલાઓથી આશા વર્કરો, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ અને અન્ય આઉટસોર્સ કામદારોને યોગ્ય વેતન અને સુરક્ષા મળશે. તો મિત્રો, આ સાથે જ આ વિડીયોનું અહીં અંત થાય છે. આશા રાખીએ છીએ કે તમને અમારી આ વિડીયો પસંદ આવી હશે.